તો મિત્રો આ જે લોકેશન છે જે તમે ઘણા બધા ટાઈમ પહેલાં ફિલ્મ જોયું હતું ધૂળકી તારી મને માયા લાગી. તો એ ફિલ્મના એક સોંગ છે અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તો તેનો એક જ સ્ક્રીનશોટ તમને બતાવી રહ્યો છું. જેમાં તમને સામેનો જે તટ છે એટલે કે સામે પણ એક ગામ છે અને એ પણ તમને અહીંયાથી જોવા મળી જાય છે. જો કે લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનો છું અને આ છે નર્મદા નદી છે અને સામેનો વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો. જો કે અહીંયાથી આપણે બીજા લોકેશન પર જવાનું છે પણ લોકેશન ક્યાંનું છે તમને લાસ્ટમાં કહી દેવાનું છું. તો જઈએ આપણે બીજા લોકેશન પર. તો મિત્રો આપણે આવી ગયા છે અને અહીંયા તમે સામે જે આ અંબાવાડી જોઈ રહ્યા છો આ જગ્યા પર બીજી પણ ફિલ્મો બની છે મને ખબર છે ત્યાં સુધી. પણ અત્યારે હું વાત કરું છું તમને ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું 2 સીન શૂટ કરવામાં આવ્યા છે. એટલે કે એક સીનમાં તો જે ધૂળકી હોય છે એ નાથિયાને લઈને જાય છે એમના ઘરે કામ અપાવવા માટે. તાને આ રસ્તેથી જતા હોય છે એટલે કે અહીંયા આંબાવાડીયામથી ઊભા રહીને વાત કરતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. એનું સ્ક્રીનશોટ તમને અહીંયા લગાડવાનો છું. અને બીજું એક સોંગ હતું એ સોંગનું પણ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો પાછળનું સીન તમે મેચ કરી શકો છો અને આ જગ્યા પર એક સોંગનું પણ સીન થોડુંક લેવામાં આવ્યું છે. એ સ્ક્રીનશોટ પણ તમને બતાવવાનો છું. તો તમે લોકેશન જોઈ રહ્યા છો તો આ છે એક ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસના આ ઓબાવાળ્યું છે. તો આ જગ્યા પર મને એવું લાગે છે કે કદાચ આ જગ્યા પર દેશરી જોયા પરદેશ છે આ ફિલ્મનું પણ શૂટિંગ થયું હતું પણ અત્યારે કન્ફર્મ નથી એટલાનો વિડીયો મેં શૂટ કર્યો નથી. અત્યારે ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું તમને વાત કરી રહ્યો છું તો એના થોડા ઘણા સીન અહીંયા શૂટ કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો ઓબાવાળી અને બસ એક સોંગ લેવામાં આવ્યું છે. તમે બંને સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડી જવાની છે. અલગ અલગ એંગલથી લેવામાં આવ્યું છે એટલે અત્યારે ખબર નથી પડતી પણ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યા છે એ તો કન્ફર્મ જ છે. તો અહીંયાથી આપણે જઈએ બીજા લોકેશન પર. તો આપણે આવી ગયા છીએ અત્યારે એ લોકેશન પર જે ધૂળકી તારી માયા લાગી ફિલ્મોમાં તમે ધૂળકીનું જે ઘર જોયું છે એટલે કે ધૂળકી એક ફાર્મ હાઉસ પર કામ કરતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. તો એમાં તમે આ જે ઘર તમે જોઈ રહ્યા છો એ સામે ઘર હતું અને અમદાવાદ પાલનપુરમાં પણ તમે આ સીન જોયું છે. તો સામે જે તમે ઘર જોઈ રહ્યા છો એ જગ્યા પર ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું શૂટિંગ થયું હતું પણ અમને પરમિશન નથી વિડીયો શૂટિંગ માટે. એટલે કે આ જગ્યા પર આપણે પહેલાં પણ આવ્યા હતા. તમે સામે પાછળ જે બંગલો જોઈ રહ્યા છો એ બંગલા પર જે અમદાવાદ પાલનપુર વાયા કડીકલોલ ફિલ્મ જે છે ફિલ્મનું જે એક સોંગ છે નથી હું તો બંગલાવાળો એ સોંગ અહીંયા શૂટ થયું છે અને ધૂળકી તારી માયા લાગી ફિલ્મમાં પણ આ બંગલો બતાવવામાં આવ્યો છે. ફિલહાલ પરમિશન છે નહીં એટલા માટે મેં વિડીયો શૂટ નથી કરતા. અને આ જગ્યા પર એ અમદાવાદ પાલનપુરનું ઘણું બધું સીન લેવામાં આવ્યું છે. ધૂળકી તારી માયા લાગી ફિલ્મનું પણ અહીંયા શૂટ ઘણું બધું થયું છે પણ ફિલહાલ પરમિશન નથી એટલા માટે વિડીયો શૂટ નથી કર્યો. તો આ જગ્યા પર આપણે ઘણા ટાઈમ પહેલાં વિડીયો શૂટ કર્યો હતો જેમાં આપણે બતાવ્યું હતું કે અમદાવાદ પાલનપુર વાળા કડીકલોલ ફિલ્મ જે છે એ ફિલ્મનું એક સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એટલે કે જે વિક્રમ ઠાકોરના જે બેન બતાવે છે એ આ જગ્યા પર આવીને ઊભા રહેતા હોય છે અને સામેથી બસ આવતી જોવા મળી જાય છે. તો એ આ લોકેશન હતું. તમે આપણી જે જૂની વિડીયો છે તેને જઈને જોઈ શકો છો. ત્યાં તમને પ્રોપર વિડીયો જોવાનો મળી જશે. અને આ એ જગ્યા છે જ્યાં ધૂળકી તારી માયા લાગીનું એક સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે જે સોંગમાં હતું કે સામે જે પેલો બંગલો જોઈ રહ્યા છો એ બંગલો એમાં બતાવવામાં નહોતો આવ્યો પણ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં તમે આ રીતનું સીન તમે પાછળ અહીંયાથી સીન બતાવ્યું હતું આ રીતનું સીન લીધું હતું. એમાં અહીંયાથી જે નાથિયાનું કેરેક્ટર હતું એટલે કે ચંદન રાઠોડ હતા એ અહીંયા બેસે છે અને પાછળ જે ધૂળકીનું કેરેક્ટર જે હિરોઈન હતી એ સામેથી દીગડું લઈને આવતી હોય છે એવું સીન હતું તે અહીંયા શૂટ થયું હતું. બંને બાજુ તમે જે તળાવ છે એ પણ તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો આ જ એ જ ઝાડ છે જે ઘણા ટાઈમ પહેલાં અહીંયા શૂટિંગ થયું છે ધૂળકી તારી માયા લાગી. બાકી તમે ઝાડ જો ખતરનાક છે અને આ જગ્યા પર નાથીઓ જે છે એટલે કે ચંદન રાઠોડ હોય છે એ અહીંયા જે ગામ બધા લઈને ભાગે છે ત્યારે અહીંયા આવીને બેસી જતા હોય છે એવું સીન હતું. બધા ગામવાળા આવે છે તો એ જ લોકેશનની તમને વાત કરી રહ્યો છું. એટલે કે આ એ ઝાડ છે આ ઝાડ આગળ આવીને બેસી જતા હોય છે અને એથી ભાગે છે જે ધૂળકી પાણી લેવા જતી હોય એવું કંઈક સીન હતું. તો એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તો આ વિશાળ તમે એમાં ઝાડ જોઈ રહ્યા છો અને અહીંયાથી સીન લેવામાં આવ્યા છે. જોકે ઘણું બધું અપડેટ થઈ ગયું છે અત્યારે અને આ નદી જેવું કંઈક છે નીચે ખબર નહીં શું છે. અને અહીંયા આ જે રોડ છે એ રોડ પછી બની ગયો છે અને બીજા સીન ત્યાં પણ શૂટ થયા છે એ પણ તમને બતાવવાનું છું. પણ અહીંયાથી તમે આ સ્ક્રીનશોટ મેચ પરફેક્ટ કરી લીધો છે. અને આ પીળા ટી શર્ટવાળા જે ભાઈ છે ને એક ચારના વિડીયો શૂટ કરે છે એ કોણ છે ખબર નથી. તો હવે મને કમેન્ટ કરીને કહેજો કે છે કોણ. તો કે સવારના અમે બે સાથે જ છીએ. બાકી તમે ઝાડ જુઓ જબરજસ્ત. ચાલો જઈએ હવે મેઇન લોકેશન પર જે આપણે પહેલાં આ જગ્યા પર વિડીયો શૂટ કર્યો હતો ત્યારે આ જે રોડ છે ને એ રોડ પહેલાં નહોતો તમને ખબર હોય તો. જો હવે પેલા ભાઈ જાય ને ખતરનાક છે એમની વાત ના થાય. તો આ જે ધૂળકી તારી માયા લાગી ફિલ્મના થોડાક સીન અહીંયા શૂટ થયા છે કે નાઇટનું સીન પછી અહીંયા બતાવે છે
એમાં ધુડકીને જે નાથીઓ બતાવે છે આ જગ્યા પર આવીને હંતાઈ જતા હોય છે એવું સીન હતું. અને ગામના બધા આવે છે, પેલી પોનસો લઈને આવે છે ને એવું સીન અહીં હતું. તો કે જે નાથીઓ બતાવે છે આ વડ પર ચડીને સંતાઈ જતા હોય છે, એટલે કે ચંદન રાઠોડભાઈ, તો એ અહીંયા લઈને સંતાઈ જતા એવું સીન હતું. એક બે ક્લિપશોટ તમને મેચ કરાવું છું, બાકી તમે વડ જોઈ શકો છો. આ જગ્યા પર પહેલાં મેં વિડીયો શૂટ કર્યો તો તમને કદાચ ખબર હોય તો ત્યારે આ રોડ નહોતો. પહેલાંનો વિડીયો તમે જોજો તો તમને ખબર પડી જશે. તો બસ આ જ લોકેશન છે અને અહીંયાથી સીન તમને બતાવું તો આ મંદિર છે સામે. અને આ કિશોરમાં તમે જોશો ને તો જ્યાં બધા આવે છે ને આ બાજુથી આવતા હોય છે. તો કે નાઇટનું સીન હતું એટલે પ્રોપર ખબર નથી પડતી, પણ અહીંયાથી સીન લેવામાં આવ્યું છે. અને ઉપર જે ચંદન રાઠોડને સંતાઈ જાય એની સીન ઉપર શૂટ કર્યું હતું. તો કે વડની ઉપર સંતાઈ જતા નીચે ગામવાળા જતા હોય છે એવું સીન હતું. તમે આ સ્ક્રીનશોટમાં જોશો તમને ખબર પડશે. એ ઉપરથી કોઈ ડાર હતું એ ઉપર બેસાડ્યા હતા, નીચેથી બધા નીકળતા હોય છે એવું સીન હતું. તો એમાં આ સીન તમને જોવા મળ્યું હતું. અને બસ આ જ લોકેશન છે. અને જે ધુડકી સંતાઈ જાય છે એવું તમે સીન જોયું તો એક શું કે ધુંગા જેવું હતું ને ત્યાં હંતાઈ જતા હોય છે. તો એમાં અહીંયાથી સીન લીધું હતું. આ રીતનું પણ એક સીન બતાવે છે. એમાં તમે આ મૂરિયા છે ને એ મૂરિયા તમે જોઈ શકો છો. આ રીતનું સીન બતાવે છે. આમાં સામેથી ગામવાળા બધા આવતા હોય છે. સામે પેલું ઝાડ છે ને એ પણ તમને જોવા મળી જાય છે. તો આ જે ધુડકી સંતાઈ જાય છે એવું સીન હતું ને એ સીન અહીંયા શૂટ કર્યું હતું. તો કે તારે આ મૂળિયા મોટા હતા ત્યારે કટિંગ થઈ ગયા છે, એટલા માટે પણ એ સીન અહીંયા લેવામાં આવ્યા છે કે અહીંયા હોય કે આ જગ્યા પર હોઈ શકે, પણ ગમે ત્યાંથી પણ અહીંયાથી લેવામાં આવ્યું છે. સામે પણ પેલું ઝાડ પણ તમને જોવાનું મળી જાય છે. તમે જોશો તો ઉપરથી થોડું સીન લીધું છે, એમાં તમને ઝાડ જોવાનું મળી જાય છે. હવે તમે એમ કહેશો કે યાર શું બકબક કરું છે, લોકેશન કહેતો નહીં, બીજી માથાકૂટ કરું છું. તો લોકેશન છે આ રાજપીપળાથી. તો જો તમે અંકલેશ્વર રોડ પર જતા હોય તો રાજપીપળાથી લગભગ 22 કિલોમીટરની આજુબાજુ થોડુંક અંદરનું ગામ છે, રાજુવાડિયા કરીને ગામ છે. જે અમદાવાદ પાલનપુર વાળા કડી કલોલ અને ધુડકી તારી માયા લાગી જેવી બીજી પણ ફિલ્મો કદાચ બની છે, પણ મને 2 ફિલ્મોની ખબર છે એટલા માટે. તો 2 ફિલ્મોનું શૂટિંગ ઘણું બધું અહીંયા કરવામાં આવ્યું છે, એટલે કે ગામમાં પણ કરવામાં આવ્યું છે. બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો ફેસબુક ફોલો પણ કરતા જજો.